સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લો અલગ થયા બાદ પ્રથમવાર અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે। ત્યારે ચૂંટણી પંચે જિલ્લાની 22 બેઠકોમાં વધુ 8 બેઠકો વધારી 30 બેઠકોનું નવું સીમાંકન જાહેર કરતા ભાજપ અને કોંગ્રેસ પક્ષ આ જિલ્લા પંચાયતમાં પોતાની સત્તા સ્થાપિત કરવાનો દાવો કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લા પંચાયતની હાલની બેઠકોને બદલે વર્ષ 2011માં નોંધાયેલી 9.39,190ની વસ્તીને ધ્યાનમાં રાખી નવું સીમાંકન પ્રમાણે 30 બેઠકો ફાળવાઈ છે। ચૂંટણી પંચે આપેલી ગાઈડલાઈન મુજબ સરેરાશ 31,273ની વસ્તી દીઠ એક બેઠક બનાવાય છે। આ 30 બેઠકો પૈકી 50% મહિલા અનામતની નીતિ મુજબ 15 જેટલી સ્ત્રીઓને ફાળવાય છે। વહીવટીતંત્ર દ્વારા કરાયેલા આ અંગે કોઈ પણ વાંધો અગાઉ 10 દિવસોમાં પોતાનો વાંધા જિલ્લા ચૂંટણી અધિકારીને સમક્ષ રજૂ કરી શકશે। અરવલ્લી જિલ્લા પંચાયતના સીમાંકનની રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક આદેશ કરવામાં આવ્યો છે। જે મુજબ હાલ જે જિલ્લા પંચાયતની 22 બેઠકો હતી તે વધીને 30 કરવામાં આવી છે। જેમાં તાલુકાવાર જોઈએ તો મોડાસા, ધનસુરા, માલપુર અને મેઘરજ તાલુકામાં 1 સીટ અને બાયડ તથા ભિલોડા તાલુકામાં 2 સીટ મળી કુલ 8 સીટોનો વધારો થયો છે। આમાં 15 સીટો સ્ત્રી અનામત છે, 9 બિન અનામત, 4 અનુસૂચિત જનજાતિ, 1 અનુસૂચિત જાતિ અને 1 સામાજિક શૈક્ષણિક પછાતની એમ કુલ 30 બેઠકો નવી જિલ્લા પંચાયત અરવલ્લી માટે આજરોજ પ્રાથમિક આદેશ કરવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લાના નવા સીમાંકન મુજબ બેઠકો વધતા પ્રજાના પ્રશ્નો ઝડપી વાચા મળે અને વિકાસના કાર્યોમાં પણ વેગ મળશે। સાથે સાથે જિલ્લામાં ગ્રાન્ટની રકમ પણ સરકાર દ્વારા વધુ ફાળવવામાં આવશે, જેનાથી અરવલ્લી જિલ્લો વિકાસ યાત્રા પર પહોંચશે। સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો જુદો પડ્યો અને અરવલ્લી વસ્તીના ધોરણે અરવલ્લી જિલ્લો જુદો પડ્યો એટલે જિલ્લા પંચાયતની અરવલ્લી જિલ્લાની સીટો પણ વધી અને સીટો વધવાના કારણે ગામડાઓનો વિકાસ પણ વધવાનો અને વિકાસ કઈ રીતે વધવાનો, જેથી કરીને જિલ્લા પંચાયતની સીટો વધી એટલે સામા ઉમેદવારો પણ વધવાના અને ઉમેદવારો જેટલા વધવાના એ વસ્તી સુધી પહોંચે અને યોજનાઓનો લાભ ઘર ઘર સુધી પહોંચાડવાના, એ રીતે ખૂબ સારો લાભ થવાનો। નવું સીમાંકન વહીવટીતંત્ર દ્વારા જે રીતે કરાયું છે તેનાથી સત્તાધારી પક્ષ ભલે ગમે ગેલમાં આવી ગયો હોય, પરંતુ આ સીમાંકનનો સૌથી મોટો લાભ કોંગ્રેસને થશે અને આગામી ચૂંટણીઓમાં ભારે બહુમતીથી અરવલ્લી જિલ્લામાં પંચાયતમાં સત્તા કોંગ્રેસ પાસે જશે। અરવલ્લી જિલ્લા પંચાયતનું સીમાંકન ગઈકાલે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લા પંચાયતમાંથી વિભાજિત થઈ જ્યારે અરવલ્લી જિલ્લો બન્યો ત્યારે 22 બેઠકો હતી। નવા સીમાંકન મુજબ 30 બેઠકો થઈ છે। શાસક પક્ષ દ્વારા વહીવટી તંત્રને સાથે રાખી મહત્તમ રીતે શાસક પક્ષની બેઠકો આ અરવલ્લી જિલ્લા પંચાયતમાં કઈ રીતે વધુ આવે એ માટેનો પ્રયાસો કરવામાં આવ્યા છે। ઘણી જગાએ ભૌગોલિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં લીધા સિવાય સીટોની રચના કરવામાં આવી છે। જોકે સમય અને સંજોગો મુજબ આ બેઠકોમાં ફેરફાર કરવા છતાં પણ આગામી જિલ્લા પંચાયત એ કોંગ્રેસ હસ્તગત કરશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અરવલ્લી જિલ્લાનું નવું સીમાંકન જાહેર કરવા બાદ વર્તમાન સત્તાધારી ભાજપના નેતાઓ આગામી ચૂંટણીઓમાં સત્તા ભાજપ માટે મેળવશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પણ આ સીમાંકનને પોતાના પ્રશ્ન માટે ફાયદારૂપ જ હોવાનું જણાવી અરવલ્લી જિલ્લા પંચાયત પર પોતાનું શાસન જમાવવાનો દોરો ચાલુ રહ્યો છે। અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી।